શિયાળાની ઠંડીમાં આપણે અલગ પ્રકારના સૂપ બનાવતા હોઈએ છીએ, જેમ કે ટામેટો સૂપ, સ્વીટકોર્ન સૂપ, મંચાવ સૂપ. પણ આજે આપણે બ્રોકોલી આલમંડ સૂપ બનાવવાના છીએ, જે મારા હસબન્ડનો ફેવરેટ સૂપ છે. તો એકદમ ટેસ્ટી અને સરળ બ્રોકોલી આલમંડ સૂપ બનાવવા માટે મેં 300 ગ્રામ બ્રોકોલી લીધી છે. હવે બ્રોકોલીને ધોઈને આ રીતે કટ કરી લેવાની છે. તે જ પ્રમાણે 7થી 8 બદામ લીધી છે, 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી છે અને 10થી 12 લસણની કડી લેવાની છે, 2 તમાલપત્ર લેવાના છે. તો હવે બ્રોકોલી આલમંડ સૂપ બનાવીશું. તો સૂપ બનાવવા માટે પેનમાં 2 ગ્લાસ પાણી લેવાનું છે. હવે પાણી ગરમ થઈ જાય એટલે બ્રોકોલી આપણે કટ કરી છે તેને પાણીમાં ઉમેરી લેવાની છે. આજે આપણે સરળ રીતે સૂપ બનાવવાના છીએ એટલે બ્રોકોલીને પાણીમાં ઉમેરી લેવાની છે. તે જ પ્રમાણે 2 ડુંગળી ચોપ કરીને રાખી છે તેને પણ બ્રોકોલી સાથે ઉમેરી લેવાની છે. અહીં આપણે લસણ લીધું છે, લસણને પણ ઉમેરી લેવાનું છે. બ્રોકોલીનો સૂપમાં લસણની ફ્લેવર બહુ સરસ લાગે છે. તમાલપત્ર પણ આપણે ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે બોઇલ થવા દેવાનું છે, એટલે બ્રોકોલી અને ડુંગળી છે તે સોફ્ટ થઈ જશે. અહીંયા 2 મિનિટ થઈ ગયું છે એટલે આજે આપણે આલમંડ પણ ઉમેરવાના છે, કેમ કે બ્રોકોલી આલમંડ સૂપ બનાવીએ છીએ. એટલે અહીંયા આલમંડની ઉપરની જે છાલ છે તેને કાઢી લેવાની છે અને આલમંડ એટલે કે બદામને બ્રોકોલીમાં ઉમેરી લેવાની છે. પણ જો તમારે બદામ ના ઉમેરવી હોય તો એકલું બ્રોકોલીનો સૂપ પણ બનાવી શકો છો. પણ આજે આપણે બ્રોકોલી આલમંડ સૂપ બનાવીએ છીએ એટલે મેં આલમંડ એટલે કે બદામ ઉમેરી છે. હવે બદામ ઉમેરી અને 5 મિનિટ માટે બોઇલ થવા દઈશું, એટલે બ્રોકોલી અને બદામ છે તે સોફ્ટ થઈ જશે. સાથે ડુંગળી એડ કરી છે તે પણ સોફ્ટ થઈ જશે. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે બ્રોકોલી સોફ્ટ થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આપણે તમાલપત્ર એડ કર્યું હતું તેને કાઢી લેવાનું છે. હવે આ રીતે કાણાવાળો બાઉલ લેવાનું છે અને બાઉલમાં આપણે બ્રોકોલીનું જે બોઇલ કર્યું છે તે ઉમેરી દેવાનું છે. હવે આ પાણી ફેંકી નથી દેવાનું, આ જ પાણી આપણે પ્યુરી બનાવીએ ત્યારે લઈ લેવાનું છે. બ્રોકોલી થોડી ઠંડી થાય પછી મિક્સર જાર લેવાનું છે અને જારમાં બ્રોકોલી લઈ લેવાની છે. હવે જે આ પાણી છે તેને પણ પેસ્ટમાં લઈ લેવાનું છે, એટલે પાણી ફેંકી નથી દેવાનું. આ જ પાણી આપણે સૂપમાં પણ ઉમેરવાનું છે, એટલે પાણી ઉમેરી અને આપણે એક પ્યુરી બનાવી લઈશું. તો અહીંયા મેં મિક્સર જારમાં પ્યુરી બનાવી લીધી છે. તમે જોઈ શકો છો કે અહીંયા બ્રોકોલી આપણે બોઇલ કરીને લઈએ છીએ તો એકદમ ફાઇન પ્યુરી બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આપણે સૂપ બનાવીશું. સૂપ બનાવવા માટે પેનમાં 1 ચમચી બટર લેવાનું છે. તમારે બટર ના લેવું હોય તો ઘી લઈ શકો છો, પણ બટરમાં સૂપનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે બટર ઓગળી જાય પછી 2 ચમચી લસણ જે અધકચરું વાટીને રાખ્યું છે તે ઉમેરવાનું છે. સૂપમાં લસણની ફ્લેવર બહુ સરસ લાગે છે એટલે લસણને સાથે સાંતળવાનું છે. લસણ સંતળાઈ જાય પછી આપણે બ્રોકોલીની પ્યુરી બનાવી છે તેને પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લઈશું. હવે બ્રોકોલી બોઇલ કરી હતી અને તેનું પાણી મિક્સર જારમાં લઈ લેવાનું છે અને તે જ પાણી આપણે સૂપમાં ઉમેરી લઈશું. હવે આપણે બ્રોકોલી આલમંડ સૂપને ઉકળવા દેવાનું છે, એટલે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું એટલે આપણું બ્રોકોલી આલમંડ સૂપ છે તે બનીને તૈયાર થઈ જશે. હવે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે. મીઠું વધારે નથી ઉમેરવાનું, કેમ કે આપણે બ્રોકોલી બોઇલ કરી હતી ત્યારે પણ મીઠું ઉમેર્યું હતું, એટલે મીઠું થોડુંક જ ઉમેરવાનું છે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. તમારે સ્પાઇસી વધારે જોઈતું હોય તો વધારે એડ કરી શકો છો. હવે ચીલી ફ્લેક્સ ઉમેરી અને સાથે ઉકળવા દઈશું. બ્રોકોલીનો સૂપ ઉકળશે તો લસણની ફ્લેવર સરસ એવી આવશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. તો એકદમ ટેસ્ટી અને સરળ બ્રોકોલી આલમંડ સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, હવે બ્રોકોલીની વાત કરીએ તો બ્રોકોલી આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. તે વિટામિન અને પ્રોટીનથી ભરપૂર છે. બ્રોકોલી બીટા કેરોટીનથી ભરપૂર છે. બ્રોકોલીમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, એટલે બ્રોકોલી આપણા શરીર માટે બહુ જ ગુણકારી છે. શિયાળાની સિઝન છે એટલે બ્રોકોલી મળતી હોય છે, તો બ્રોકોલીના રીતે સૂપ બનાવીને સર્વ કરી શકો છો. બ્રોકોલી અને મકાઈનું શાક બનાવીને પણ સર્વ કરી શકો છો. તો અહીંયા બ્રોકોલી આલમંડ સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા મેં ઘરની ફ્રેશ મલાઈ ફેટીને લીધી છે, તેને ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાની છે. જો તમારે ઘરની ફ્રેશ મલાઈ ના લેવી હોય અને માર્કેટમાં ક્રીમ મળે છે તે પણ તમે લઈ શકો છો. તો ગરમા ગરમ બ્રોકોલી આલમંડ સૂપને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. શિયાળાની સિઝનમાં આપણે અલગ પ્રકારના સૂપ બનાવતા હોઈએ છીએ અને આજે મેં બ્રોકોલી આલમંડ સૂપ બનાવ્યો છે. તે મારા હસબન્ડનો ફેવરેટ સૂપ છે. આજે તે ઘરે છે તો મારા હસબન્ડનો ફેવરેટ બ્રોકોલી આલમંડ સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ ટેસ્ટી અને સરળ બ્રોકોલી આલમંડ સૂપને ગરમા ગરમ સર્વ કરીશું. અભી સૂપ કેવો બન્યો? વેરી ટેસ્ટી. ઓકે.